નામ અને પરિચય? મારું નામ દિલીપભાઈ પ્રિન્સભાઈ લોહાર. અમે મારું અટક અમારી અમે વિશ્વકર્માના પૂર્વજો છીએ બધા. અમારા દિલીપભાઈ, તમે કેટલા વર્ષથી આ કામ કરો છો અને કઈ કઈ અત્યાર સુધી કલાકૃતિઓ તૈયાર કરી છે? અમે છે ને ઓમ તમારા વડીલો બધા મીટમાં હતા, રાજ દરબારમાં. એ લોકો કોરી પાંચિયાની ડાયસો બધા બનાવતા, સિક્કાઓ આપણા કચ્છના ચલણ. ને અમે પછી એ લોકો ચાંદીનું પણ કામ કરતા. એ લોકો રાજાઓના બધા વાસણોમાં નકશીકામ, કચ્છવર્કનું નકશીકામ. પછી અમે આ મેટલ વર્કમાં આવ્યા. અમારી પેઢી મને સમજો ને આજે 50 થી 55 વર્ષ થયા હું આ મેટલના કામમાં છું, બરાબર ને આવી બધી આકૃતિ બનાવું છું. બધી મેટલના કામ છે. આખું સ્પેશિયલ સેલિબ્રિટી ગ્રીપ બધાય મારું એ કામ છે મેટલનું. અત્યાર સુધી તમે ઇન્ડિયન એરફોર્સના વિમાનો કયા કયા બનાવ્યા છે? હા, મેં 71ની લડાઈમાં જે હતા એ બનાવ્યા. પછી મિસાઇલ બનાવ્યું, અગ્નિ મિસાઇલ બનાવ્યું છે. પછી એક નાનું હેલિકોપ્ટર બનાવ્યું છે. એવી ઘણી ઘણી નાની નાની આઈટમો છે જે આપણા કોને રજૂ છે એ તમને રજૂ કરું છું. બાકી બધું ચાલુમાં જ છે બધું. તમે કેટલા વર્ષથી આ કલાકૃતિઓ બનાવો છો અને એ બનાવવા પાછળનો તમારો ઉદ્દેશ્ય શું છે? બસ અમારો ઉદ્દેશ તો એ જ છે કે આ ગવર્મેન્ટ સુધી પહોંચે ને અમે આટલા સારા કારીગર છીએ. ભલે અમે છીએ નો ડાઉટ, એ તો અમારા લોહીમાં છે ને એટલા સારા કારીગર છે. હજી પણ અમને ગવર્મેન્ટ સપોર્ટ કરે, અમે બીજા કારીગરો રાખીને પણ આમ કામ કરાવી શકીએ એવું કાંઈક સપોર્ટ કરે ને અમે આ જેટલા ભુજના પોઈન્ટો છે એના પણ અમે આ બધા મૂકવા માંગીએ છીએ કે આપણું કચ્છ આખું, ભુજ નહીં કચ્છ આખું, કચ્છ લેવલે આટલું બધું સારા કારીગર છીએ તો ક્યાંક ને ક્યાંક એવી વસ્તુ આપણે બની શકે મેટલમાંથી કે બરાબર ને અમે એના માટે રેડી છીએ. તો એ જ રિક્વેસ્ટ છે.